શહેરના રસ્તા બિસ્માર થઈ ચૂક્યા છે। સચિન નવસારી રોડના દ્રશ્યો આપને બતાવવા છે, જ્યાં ઠેર ઠેર ખાડા, વરસાદી ખાડા બની ગયા છે। ખરાબ રસ્તા અને ખાડાના કારણે વાહન ચાલકોને કેવી રીતે અગવડ પડી રહી છે તે આ દ્રશ્યોમાં આપ જુઓ। શહેરના મુખ્ય માર્ગની આ પ્રકારની સ્થિતિ છે। વારંવાર ખાડા પડે છે। સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી છે, છતાં પણ કોઈ નિકાલ ન આવતા લોકોમાં આક્રોશ। સુરત શહેરમાં 2 દિવસના વરસાદમાં ફરી ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે। દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઉધના નવસારી રોડ છે, આના સચિન ખાતે જે છે જાણે રસ્તો નહીં હોય, ખાડા જ ખાડા હોય તે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે। વાહન ચાલકો જે છે અહીંથી પસાર થઈ રહ્યા છે, જાણે વાહનો ડાન્સ કરતા હોય એ સ્થિતિમાંથી અહીં પસાર થઈ રહ્યા છે। અનેક વાહન ચાલકો છે, આપણે એમની જોડે વાત કરીશું। શું કહેશો આ ખાડાઓની સ્થિતિ? ખાડાની સ્થિતિ બહુ ખરાબ છે। અત્યારે કામ નથી કરતા લોકો, વરસાદમાં બહુ તકલીફ આવે છે। અમારે બધા સરકારથી અપીલ છે કે વ્યવસ્થિત કામ કરો અને કામ ચાલુ રાખો। કઈ રીતના મુશ્કેલીઓ ઊભી થાય છે ખાડાના લીધે? મુશ્કેલી તમે જોતા છો, બધા ઊભા જ છે, ગાડી બરાબર નથી ચાલતી। આ બધું જોવા પડે માણસને। કોઈ વરસાદે વિરામ લીધો તો યુદ્ધના ધોરણે અહીં કામગીરી થઈ હતી, ફરી ખાડા આવી ગયા। ખાડા આજે પણ કોન્ટ્રાક્ટર છે, વ્યવસ્થિત કામ નથી કરતા, સરકાર ધ્યાન નથી આપતી, બીજું કોઈ વસ્તુ નથી। બિલકુલથી જે રીતના કોન્ટ્રાક્ટરો જે છે સારું કામ નહીં કરતા, હલકી કક્ષાનું મટીરિયલનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો હોય આ રીતના સ્થાનિકોનો પણ જે છે આરોપ છે। કારણ રસ્તા પર તમે જોઈ શકો છો કે ઠેર ઠેર જે છે જ્યાં ખાડા જે છે ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। એક નહીં પરંતુ અનેક ખાડાઓ જે છે અહીંથી જોવા મળી રહ્યા છે। બાઇક ચાલકો હોય, 4 વ્હીલ ચાલકો હોય, તમામ લોકો રસ્તો શોધી રહ્યા છે કે ક્યાંથી આપણે પસાર થવું, પરંતુ આ જ ખાડામાંથી જવાની નોબત પડી રહી છે। અને આ ખાડાના લીધે જે છે ક્યાંક લોકોને કમરનો દુખાવો પણ જે છે થવાની જે છે સંભાવના હોય છે। કારણ મહાનગરપાલિકા દ્વારા જે છે જે રીતના વરસાદની પહેલી બેટિંગ થઈ હતી અને ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા હતા, અને મહાનગરપાલિકા યુદ્ધના ધોરણે આખા શહેરમાં ખાડા પૂરવાની કામગીરી કરી હતી, પરંતુ ફરી વરસાદ વરસતા અને 2 દિવસના માત્ર આ રીમઝીમ વરસાદની અંદર જે છે ફરી મહાનગરપાલિકાની પોલ અહીં ખુલ્લી પડી છે। આ દ્રશ્ય જોઈ શકાય છે કઈ રીતના અહીં ખાડાઓ જોવા મળી રહ્યા છે। દરેક વાહન ચાલકો જે છે અહીં હેરાન પરેશાન થઈ રહ્યા છે। 4 વ્હીલ ચાલકો હોય કે બાઇક હોય કે દરેક લોકોને જે છે હાલાકી જે છે અહીં વેઠવી પડી રહી છે। આ ઉધના ઝોન જે છે સાઉથ ઝોન બી નો જે છે આ વિસ્તાર જે છે કહી શકાય છે। આ નવો વિસ્તાર જે છે સમાવેશ થયો હતો। અહીં એક તમામ રીતે જે છે લોકોને ભારે હાલાકી જે છે અહીં પડી રહી છે। અહીં આપણે વાત કરીશું વાહન ચાલક જોડે કે કેટલી હાલાકી જે છે એમને જે છે વેઠવી જે છે અહીં પડતી હોય છે। ઉંમરલાયક કાકા છે, શું કહેશો કાકા, આ રીતના ખાડા જોવા મળી રહ્યા છે? हाँ, खाड़ा बहुत है यहाँ। कितनी परेशानी? अरे बहुत परेशानी, गाड़ी घोड़ा चलाने में बहुत तकलीफ होता है। कमर में भी दिक्कत? कमर में दिक्कत होता है, गाड़ी लगता है टूट जाएगी। हैं, कीचड़ इतना ज़्यादा है। क्या कहोगे, कुछ समय पहले ही बना था रोड? पहले तो बना था आज 6 महीने पहले। अभी तो हर सूरत में ऐसा ही रोड है, हर जगह पे खाई है। कोई शमसी वाले का देखभाल नहीं करता है कोई भी। મહાનગરપાલિકા કામગીરી નહીં કરતી, આ રીતના અહીં જો સ્થાનિકો હોય કે વાહન ચાલકો હોય તે રીતના જે છે અહીં જણાવી રહ્યા છે। પરંતુ આ દ્રશ્ય છે તમે જોઈ શકો છો કે 3 રસ્તા છે, મોટાભાગના વાહનો પણ જે છે અહીં પસાર થઈ રહ્યા છે, પરંતુ મહાનગરપાલિકાની આ નબળી કામગીરી કે હલકી કક્ષાનું જે મટીરિયલનો ઉપયોગ કર્યો હોય ને આ મટીરિયલના લીધે જે છે જાણે કે આખો રસ્તો જ જે છે ખાડાઓથી ભરાઈ ગયો હોય તે રીતના જે છે હાલ તો નજરે પડી રહ્યું છે। ત્યારે લોકોની માંગ છે કે વહેલી તકે જે છે આ ખાડાઓ પૂરવામાં આવે અને યોગ્ય મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે તે રીતના સ્થાનિકો જણાવી રહ્યા છે, જેને કરીને તેમને આ હાલાકીનો સામનો કરવો ન પડે। કેમેરામેન વિજય બૈસાની સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા।